મેળાનું મેદાન ફૂલે ફૂલ મોટું અને અહીંયા કણે મેળો ભરાવાનો છે ગાઈસ. જોયેલો આ બધું આવી ગયું છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છે પાર્ટી? મજામાં ને મજામાં જશો. અત્યારે સવારમાં આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તો મહાદેવના મંદિરે આવ્યા તો ભાઈ તમને દર્શન તો કરાવવા પડે ને. તો દર્શન કરાવશું અને પાછળ આપણે મેળાનું મેદાન છે તો મેળાની પણ તૈયારી થાય છે તો એ પણ દેખાડશું. કાલે આપણે બ્લોગ નતો બનાવ્યો, આપણે હવે ને એક દી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. ઓલું હું આપણે ડેઈલી એક 1-2 વાગ્યા 2-2.5 વાગ્યા લગી જાગવું પડે ને બ્લોગ એડિટ કરવાનો થાય એમાં થોડુંક ઓલી તકલીફ પડે એમ ડેઈલીમાં. આખું પછી સવારમાં કામ કરવાનું થાય ને ત્યાં કાંઈ ખબર ન પડતી એટલે જોવો ને ચશ્મા પહેરવા પડે સમજ્યા. એટલે આ બધું એવું છે. ઓલી પછી હું લાલ આંખું થઈ જાય પછી કોક ને એમ થાય કે આ રહ્યો ભાઈ પીતો હોય છે. ના ભાઈ ના, આપણે થોડા પીએ છીએ, પીવા વાળા તો હોય કોક બીજા, આપણે પીવાનું આવતું જ નથી સમજ્યા. તમને એમ થતું છે આજ આપણો વિડીયો કોણ બનાવે? વિડીયો તો આપણે બનાવે આજ આપણે મયુરભાઈ. મયુરભાઈ હે લાય તું થોડુંક કહી દે વ્લોગમાં શું કેસ? શું હવે હાલો ક્યાં મેળાની તૈયારી થઈ ન્યા શું હે જે આપણે મહાદેવના દર્શન કરાવવાના બધા. હાલો કરાવી અને સિનેમેટિક લઈ લેવી 2-3. હા તો હાલો તારે હવે જો આ મહાદેવનું મંદિર છે પાછળ, હરખું નહીં દેખાતું હોય તમને. અને કઈ જગ્યાનું છે અને કેવું મંદિર છે અને એ આપણે તમને બતાવશું કઈ જગ્યા છે અને કઈ જગ્યા આવેલું છે બરોબર. એ તમને આજે આપણે લોકેશન બધું આપણે દઈ દઈશું ડિસ્ક્રિપ્શનમાં, જઈને જોઈ લેજો અને લોકેશન દઈ દેશું અને એરિયાનું નામ બધું આપણે કહી દઈશું અત્યારે. તો આ એરિયાનું નામ છે રફાળેશ્વર મહાદેવ, આવેલું છે મોરબીમાં. તો હાલો હું તમને આ મંદિરની થોડીક વિઝિટ કરાવી દઉં. તો અત્યારે આપણે મહાદેવના મંદિરથી બહાર નીકળી ગયા છીએ અને થોડોક બહારનો નજારો આવો છે જોઈ લો.
બહારનો નજારો થોડોક આવો અને સામે પડી આપણી ફટાકડી અને આ રહી આપણે મયુરભાઈ ને આ છે આપણે મહાદેવના મંદિરનો ગેટ. તો મયુર કેવું લાગ્યું તને આમ? જોરદાર હે ને? આપણે તો અહીંયા જ રેવી પણ જોઈ લ્યો આ ગેટ હે બરોબર અને આ રે આપણી રિક્ષા. તો ચાલો મિત્રો અત્યારે હું ને મયુરભાઈ આપણે તમને થોડીક હું મેળા મેદાન તમને દેખાડવી. લગભગ મયુર એમ કે મેળાનો તૈયારી થઈ ગઈ છે તો તમને દેખાડી દઉં. તો મેળામાં આવી જાયજો ગાઈસ. 26 તારીખે ને મેળો, 26 તારીખે મહાદેવના મેળામાં આપણે ભેગા થઈએ બરોબર. અને ફૂલ મોજમાં જ રહેવાનું છે, મોજ કરાવવાની છે તમને. તો આ છે આપણે મહાદેવનું મંદિર અને અહીંયા કણે આપણે જો મેળાની તૈયારી થાય છે જોઈ લ્યો. આવી ગયું હે બરોબર ચકડોળ પકડોળ. આ તો મને એમ થયું તમને દેખાડી દઉં સમજ્યા, એટલે મેં કીધું હું દેખાડી દઈ ને એટલે તમને ખબર પડે એટલે દેખાડવા માટે લઈ આવ્યો છું તમને ગાઈઝ. અત્યારે જો આ બાજુ તૈયારી ચાલુ છે બરોબર, આ બધું કામ ચાલુ હોય અત્યારે. મયુર ચાલુ હું ઉતાર લઉં વિડીયો. હા એમ જોયેલો ફૂલ મેળાની તૈયારી છે. આ બાજુ કમ્પ્લીટ છે મેળાની તૈયારી. દાદા દીધે દીધી જમતા રે તને રિક્ષા આવડી જાય દાદા જોઈ લો. અને આ છે આપણે મેળાનું મેદાન ફૂલે ફૂલ મોટું અને અહીંયા કણે મેળો ભરાવાનો છે ગાય જોઈ લો. આ બધું આવી ગયું છે અને મેળો ખાવાનો એટલું જબરજસ્ત. નાક બદલાઈ ગયા મયુરભાઈ આપણે રિક્ષા આવડી જાય છે. આમ 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 હાલો હું તમને ગ્રાઉન્ડ દેખાડું જોઈ લો. આ મોટું ગ્રાઉન્ડ હે ભાઈ ભાઈ. પાછી વાડ પાછી ગયો વાડ 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 લે જાડ્યા પાવરિયા કાઢ્યામાંથી ગેસ તો કાઢ. આપણે મયુરભાઈ રિક્ષા બંધ પાડી દીધી છે યાર. ઢજડક 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 कौन भी बचता है. मेड़ा की तैयारी हो चुकी है. अरे मैदान है हमारा मेड़े का. तो फाइनली मित्रों पहुंची जो मेड़ा में તો મેળામાં આવી જજો અને ફૂલ મોજ કરવાની છે. મેળામાં ફૂલે ફૂલ મોજ કરવાની છે, મોજ કરાવવાની છે આપણે. તો આવશું 10-15 જણા. મોજ કરાવવાની છે. તો ચાલો મિત્રો અત્યારે હવે જાય છીએ અમે ઘર સાઈડ. કે હજી જવું છે ક્યાંક? ઓલી બાજુ રોડ ઉપર કંઈક બનતું લાગે. ચી બાજુ? ઓલી બાજુ રોડ બને સ્ટેશન બનતું એવું લાગે. હા મોટું સ્ટેશન બનવાનું. જાવ દાય મોટું સ્ટેશન. હાલો તારે જવા દે. અમને દેખાડવા આવ્યો તો તમને હું